નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે એક ભજન વિશે. આ ભજન આત્મ સ્વરૂપનો મહિમા ગાય છે. જે જીવહંસ સત્ય અસત્યનો નિર્ણય કરીને ગુરુની શરણમાં જઈને જ્યારે એ વિધિ પ્રાપ્ત કરી લે છે અને તેને સરખી રીતે સ્મરણ કરીને યાદ કરીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે એની શું સ્થિતિ થાય છે એ આ ભજનમાં સમજાવવામાં આવે છે. ભજનમાં કહે છે કે હવે હું કોની ગુલામી કરું, મારું આવવા જવાનું તો છૂટી ગયું છે, હવે મારે કોઈ પણ લોકમાં રહેવાની જરૂર નથી. હવે હું સ્વયં જ બધું બની ગયો છું, સ્વયં જ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું. હવે મારે કોઈ લોકની જરૂર નથી, ના આ ધરતીની, ના આ આસમાનની, ના કોઈ લોકની, ના સ્વર્ગ નર્ક પાતાળ સતલોક અકહલોક કે અગામી લોક, કોઈની પણ જરૂર નથી. એક અંતરિયામી હું મેં સબઘટ ગ્રહો સમાય રે. આ એ અવસ્થા છે જેમાં જીવને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને એ દરેક ઘટમાં એ આત્મા એ પરમાત્માને જોવાનું શરૂ કરી દે છે. સાહેબ કહેશે, ઘટ ઘટ મેરે સાયા સુની સેજ ના કોઈ, બલિહારી વા ઘટ કી જીસ ઘટ પ્રગટ હોય. જીસ ઘટ પ્રગટ હોયનો મતલબ જે પણ જીવ પોતાના નિજ સ્વરૂપને પ્રગટ કરી લે છે, જ્ઞાનમાં આવી જાય છે, એના પર બલિહારી જાઓ. એ જીવ ઉપર કબીર સાહેબ કોઈ ઇન્સાન નથી કે એને ભગવાન બનાવીને બેસી ગયા. બે હાથ ને બે આંખ ને બે પગ એ એના નથી. કક્કા કેવલ નામ હે બબ્બા બ્રહ્મ શરીર, રરા સબ મેં રમ રહા વાકો નામ કબીર. જે બધામાં રમણ કરે છે એ કબીર છે. અને આ અજ્ઞાનીઓએ કબીરને એક સ્થાન પર લઈ જઈને રાખી દીધા કે સતલોકના રાજા કબીર છે. અરે ભાઈ, સતલોકના રાજા છે એ કબીર નથી. જે આપણા બધામાં, તમારામાં, મારામાં રમણ કરે છે એ કબીર છે. અને તે શું છે? તે આત્મરામ સુરતીના રૂપે ઘટ ઘટમાં બિરાજમાન છે. બસ તે પોતાને જાણી શકતો નથી. આ જ વાત કબીર સાહેબ બીજકમાં કહે છે, દેવ નિરંજન સકલ શરીરા તામે ભ્રમ ભ્રમ રહેલ કબીરા. બીજકમાં બિલકુલ સ્પષ્ટ કહી દીધું કે જેટલા પણ શરીર છે તે બધા દેવ નિરંજનના જ રૂપ છે. અને એ દેહમાં આત્માની સુરતી જેનાથી દેહ ચાલી રહ્યો છે તેને કબીરા કહ્યો છે. કબીર અને કબીરામાં ફરક બતાવું છું. કબીર જ્યાં બોલે છે તે જ્ઞાની મૂળ સુરતી જ્ઞાન આપે છે. કબીર સાહેબે પોતાના વિશે કહ્યું છે, કહે કબીર સુનોભાઈ સાધુ, એટલે કે તે મૂળ સુરતી આપણને જ્ઞાન આપી રહી છે. અને જ્યાં એમ કહેશે કબીરા તો સમજી જાઓ કે તે અજ્ઞાની જીવ માટે બોલાયું છે, જેઓ ભ્રમિત છે એ બોલે છે. દેવ નિરંજન સકલ શરીરા તામે બ્રહ્મ બ્રહ્મ રહેલ કબીરા, એટલે કે શરીરમાં ભ્રમિત જે એક સામાન્ય જીવ છે તેની વાત કરે છે. સાહેબ કહેશે એ ભ્રમિત થઈ ચૂક્યો છે, તે પોતાને શરીર સમજી રહ્યો છે. અરીસામાં પોતાને જોઈને પોતાને સાફ કરે છે, દાંતીઓ માથામાં ફેરવે છે, પેસ્ટ કરે છે, બધું કરે છે, પણ એ પોતાને કદી જાણી શકતો નથી કે હું આ શરીરથી નિરાળો છું, ચેતન સ્વરૂપ છું. કેટલાક અજ્ઞાની મૂર્ખ નકલી આત્મજ્ઞાની કબીર સાહેબને એક માણસ બનાવીને પ્રસ્તુત કરે છે, બ્રહ્મ બનાવીને પેશ કરે છે કે કબીર સાહેબ પણ કોઈ બ્રહ્મ છે, એટલે કોઈ લોકના માલિક છે. મહા અજ્ઞાની લોકો સામાન્ય લોકોને કેવા ભ્રમિત કરે છે.
ભક્તો, તમારે ભ્રમિત નથી થવાનું. તમારે સત્ય અસત્યની પરખ કરવાની છે. આગળ કહે છે, આજ કો આનંદ સજની कैसे કહું બતાય રે, ગુરુના છેલા રહો અકેલા. કેવી મોટી વાત કરી દીધી. હવે એનો મતલબ એ નથી કે તમારે ગુરુ બનાવવાની જરૂર નથી. કોઈ એમ કહે કે નહીં ના ગુરુના છેલા, હું તો એકલો જ બરાબર છું. ભક્તો, મેં તમને પહેલાં પણ સમજાવ્યા છે કે ગુરુનો મતલબ કોઈ શરીર નથી હોતું. ગુરુનો મતલબ છે જ્ઞાન. જ્યારે તમે અજ્ઞાની હોવ, જ્યારે તમને કાંઈ ન આવડતું હોય, તમે કંઈ ન કરી શકતા હોય, ત્યારે તમે ગુરુ ધારણ કરો છો. એ ગુરુ તમારી પાસે નામ જપાવતા નથી. આ દુનિયાના કોઈ પણ ગુરુ લઈ લ્યો, આધ્યાત્મિક ગુરુ સિવાય બધા ગુરુને ખબર હોય છે કે નામ જપવાથી વિદ્યા ટ્રાન્સફર ન થાય. એની પ્રાપ્તિ ન થાય જે ગુરુ પાસે હોય એ શેલા પાસે નથી પહોંચતી. જેમ કે તમે કોઈ મોશી પાસે જાઓ અને એ તમને કોઈ મંત્ર નામ આપે અને કહે કે તમે આ મંત્ર કે નામ જપશો તો તમે તમારા સંપલ પોતે બનાવવા માંડશો. તો ભક્તો, એવું ક્યારેય ન થાય. કોઈ વાણંદ પાસે જાઓ અને એક મંત્ર આપીને કહે કે આ મંત્રને 3 વાર કે 5 વાર જપજો. ભક્તો, એ કામ કદી પણ ન આવડે. તમે કોઈ રસોઈયા પાસે જાઓ જે રસોઈ બનાવે છે, તમે આખી જિંદગી એને પાસેથી મંત્ર લઈને જપ્યા રાખશો તો તમને ચા બનાવતા પણ નહીં આવડે. દરેક ગુરુને ખબર છે, દુનિયાવી ગુરુને ખબર છે કે નામ મંત્રથી કાંઈ નહીં થાય. આ અક્ષર તો માત્ર પોતાની વાત બીજા સમક્ષ રાખવા માટે બનાવાયા છે. એને જાણવાથી કોઈ પ્રાપ્તિ નથી થતી. સાહેબ કહે છે, ગુડ ગુડ કહે મુખ મીઠા હોય, ધન ધન કહે જો ધનિયા હોય, તો નિર્ધન રહે ના કોઈ. જ્યારે કોઈ ધન ધન કહે તો બધાને ધન મળી જાય, તો પછી નિર્ધન કોણ રહી જાય? બાબા નાનક કહે છે, રામ રામ કહેતા જગ ફિરે. આખું જગત રામ રામ કરતું ફરે છે, પણ રામ મળતા નથી. બધા રામ નામમાં જાપમાં ફસાઈ ગયા છે. જે બધા ઘટમાં વિરાજમાન છે એને જાણશો ત્યારે જ પ્રાપ્ત કરશો. હવે ઘણા લોકો ઘટ અને કણકણમાં પણ કન્ફ્યુઝ થઈ જાય છે. ઘટમાં કહી દીધા એટલે કે એ પથ્થરોમાં, માટીમાં, નાળાઓમાં, મૂર્તિમાં પણ છે, જૂતા સંપલમાં પણ છે. એ કણકણમાં છે એવી વાતો મૂર્ખ લોકો કરે છે, જેને ભેદની ખબર નથી હોતી. તમને એક ઉદાહરણ આપું. જેમ કે પનઘટ એટલે જ્યાં પાણી હોય એ ઘાટને પનઘટ કહેવાય. જ્યારે પણ હું એમ કહું કે પનઘટથી પાણી લઈ આવો, ત્યાં ઘટ લાગે છે તો તમે એક ઠેકાણે જ્યાં પાણી હોય ત્યાં જ આવશો. જો કોઈ એમ કહે કે ઘટનો મતલબ કણ થાય છે, તો એનો મતલબ ઘટ દરેક જગ્યાએ ઘટ થઈ ગયો. હું એમ કહું કે પનઘટથી પાણી લઈ આવો, તો તમે રેગિસ્તાનના રણમાં જઈને રેતીમાં ડોલ મારશો તો જ્યાં પાણી મળશે? કણમાં પાણી નથી મિત્રો, એક ઘટ હોય છે જ્યાં પાણી મળશે. એ જ રીતે ઘટનો મતલબ આખું શરીર નથી. આખા શરીરમાં ગમે ત્યાં શરૂઆત કરજો ને તમને આત્મા મળી જાય. જો તમે પગની આંગળી પર ધ્યાન લગાવશો તો ત્યાં પણ આત્મા છે. ના ભક્તો, ઘટનો અર્થ આત્મઘટ થાય છે. જ્યાં આત્મા બિરાજમાન હોય એ આત્મઘટ છે. જ્યાં પાણી બિરાજમાન છે પનઘટ છે. તો આત્મામાં જ પરમાત્મા મળશે, પણ વિધિને જાણશો ત્યારે. બૂંદ સમાના સમુદ્ર મેં જાનત હે હર કોઈ, સમુદ્ર સમાના બૂંદ મેં બૂઝે બિરલા કોઈ. આ વસ્તુને તમે સમજશો જ્યારે તમારી બુદ્ધિને એકદમ ઝીણી કરશો, વિવેક લગાવશો ત્યારે. કારણ કે આ બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. તો વાસ્તવમાં શું વાત છે? તકલીફ અહીં એ છે, આપણા જે ગ્રંથો વાંચ્યા છે તે આપણને સમજાવવા માટે ઠીક છે, તે પવિત્ર જ્ઞાન છે, પણ મૂળ જ્ઞાન નથી.
મુશ્કેલી એ આવે છે એટલે મૂળ જ્ઞાન કેટલાક લોકો પસાવી શકતા નથી. પણ જે વિવેકી હંસ હોય એ 100% આ વાતોને સમજી જાય. ઘણા લોકો કહે છે કે કબીર સાહેબ, નાનક સાહેબ, રવિદાસજી વગેરે બધા શિષ્યોએ સતલોકનું વર્ણન કર્યું છે કે ત્યાં દૂધની નદીઓ વહેતી હોય છે, ત્યાં હીરાજડિત મકાન હોય છે, સોનાની સડક હોય છે, ત્યાં મોટા મોટા પ્લોટ હોય છે, ત્યાં પણ દુનિયા જેવી સિસ્ટમ હોય છે, પણ ત્યાં અવિનાશી હોય છે એવું કહેવાય છે. ભક્તો વિવેક લગાવો કે ત્યાં જો દૂધની નદીઓ વહેતી હોય તો એનો મતલબ ત્યાં પણ ગાય, ભેંસ અને બકરી હશે, તો જ દૂધ આવતું હોય. કોઈ કહેતું હતું કે અમે સતલોકમાં ગયા ત્યારે અમે સફરજન ખાધું હતું. એનો અર્થ ત્યાં સફરજનનું ઝાડ હતું, એટલે ત્યાં પણ 84 લાખ યોની હતી. ત્યાં 16 ઝાડ છે એનો મતલબ એમ થયો કે ત્યાં પણ પરમાત્માએ 84 લાખ બનાવેલી છે. ભક્તો આ વાતને આપણે સમજવી પડશે. આ વેદ પુરાણોએ લોકોના મગજમાં કચરો ભરી દીધો છે. એમણે એવું મગજમાં ભરી દીધું છે કે તમે આવા કર્મ કરશો તો આ લોક મળશે, તો આપણે લોકના સકરમાં પડ્યા છીએ અને આપણે આ જ સકરમાં આવતા અને જતા રહીએ છીએ. ત્યારે કબીર સાહેબ આ દુનિયામાં આવ્યા અને એમણે જે લોકો, જે સંતોને જ્ઞાન દીધું એમની પાસે પોતાની વાણીમાં લખાવ્યું કે તમે એવા એવા વર્ણન કરો કે એ લોકોના મુકાબલે આ લોક ફીકા પડી જાય. કેમ કે આપણી બુદ્ધિમાં તો પહેલાં લોક ઘૂસેલા હતા કે સ્વર્ગલોક, મહાસ્વર્ગલોક હશે, જ્યાં અપસરાઓ નાચતી હશે અને શરાબ મળતી હશે. તો પહેલાં એ કચરાને કાઢવો જરૂરી હતો, પછી જ તેમાં પવિત્ર જ્ઞાન આવી શકે એમ હતું. દાખલા તરીકે તમે દૂધ લેવા જાઓ તો પહેલાં તો તપેલી સાફ હોવી જોઈએ, તો જ તમે એમાં દૂધ નાખશો. તો પહેલાં આનો રંગ ફીકો કરવો જરૂરી હતો, એટલે સતલોકની મહિમા ખૂબ જ ગવાય. કહ્યું છે ધર્મદાસ તો હે લાખ દુહાઈ, સાર શબ્દ બહાર ન જાય, મૂળ જ્ઞાન બહાર ન જાય. કહે છે કે હું જે જ્ઞાન તને કહું છું, જે સાર શબ્દ તને કહું છું, જે મૂળ જ્ઞાન તને દઉં છું, એ તું બધાને નહીં કહે. જે એ જ્ઞાન મેળવવા લાયક હોય એને જ આપજે, અને જે પવિત્ર જ્ઞાન મેળવવા માટે લાયક હોય તો એને કેવળ અનુરાગ સાગરની વાર્તાઓ સંભળાવજે. પવિત્ર જ્ઞાન તુમ જગ મેં ભાખો, મૂળ જ્ઞાન ગુપ્ત કર રાખો. કારણ કે કબીર સાહેબને ખબર હતી કે અત્યારે હજી કોઈ વાત નહીં સમજે, એટલે હું અત્યારે આવી વાતો કરું છું એ બધા લોકથી અલગ છે. તો બધા સંતોએ પૂછ્યું કે મારા તો પછી આ લોકો સતલોકના ચક્કરમાં પડી જાય તો જો આગળ જતાં એવા ગુરુ આવશે અને કહેવા લાગશે કે અમને સતલોક લઈ જાઓ, તો પછી સત્ય અને અસત્યની ઓળખ કેમ થાય? ત્યારે કબીર સાહેબે કહ્યું કે હું 13મા પંથમાં સ્વયં પ્રગટ થઈશ અને પોતાનો પંથ ચલાવીશ. 13મો પંથ હું ચલાવીશ અને એમાં મૂળ જ્ઞાન રાખીશ, અને એ જ્ઞાન સાંભળ્યા બાદ જે મારા અંશ હશે તે સતલોકની આશા પણ છોડી દેશે. એ સતલોક જવાની પણ ના પાડી દે અને એ પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જાગૃત થઈ જાય. એમની સામે એવી વાણી રાખીશ કે એમણે ક્યારેય સાંભળી ન હોય. એ એક પળમાં દૂધ અને પાણીનો નિવેડો કરી દે. નીર શિરકા કરે નિવેડા, કહે કબીર સો હંસ હે મેરા. જે મારા હંસ હશે એ પોતાના માલિકનો અવાજ તરત જ ઓળખી જાય. જે નહીં ઓળખી શકે એ કાગડા હશે, એ તો ગાળો પણ આપશે, કારણ કે એની તો દુનિયા તારા જ થઈ રહી છે, એટલે તેમને કષ્ટ થશે. કષ્ટ જીવને નથી થતું, કષ્ટ મનને થાય છે, કેમ કે મન જ કાળ છે. એ કાળ વિચારશે, અરે આ નવું જ્ઞાન ક્યાંથી આવી ગયું? આટલી મુશ્કેલીથી મેં સ્વર્ગ નરક લોકમાં ભરમાવી રાખ્યું હતું, એ પછી સતલોકની વાત કરી તો મેં એવા ગુરુ બનાવીને મોકલ્યા કે સતલોકની વાત કરીને ભ્રમત કરીને પોતાની પાસે લઈ જઈને પછી મારા દેવી દેવતાઓના મળેલા બાળકોના નામ જપાવતા હતા. અરે મારું બહુ મસ્ત કામ ચાલતું હતું, હવે આ મૂળ જ્ઞાન ક્યાંથી આવી ગયું?
ભક્તો, એ વાત સાચી છે કે સત્યને હંમેશા નિંદાનો જ સામનો કરવો પડે છે. મારું તો કામ છે કબીર સાહેબનું મૂળ જ્ઞાન તમારી સામે રાખવાનું, અને તમારું કામ છે સત્ય અને અસત્યની કસોટી કરીને સત્યને ગ્રહણ કરવું અને અસત્યનો ત્યાગ કરવો. ભજનમાં આગળ કહે છે, ગુરુના છેલ્લા રહો અકેલા, નિર્ભય રહો પદ માય રે. એટલે કે મારા ગુરુએ મને એવું જ જ્ઞાન દીધું છે કે હવે મને મુક્ત થવા માટે ગુરુની પણ જરૂર નથી રહી. કોઈ કહે કે ગુરુ આવશે અને તમને કાળની ઉપર પગ મૂકીને લઈ જાય. ભક્તો, આ બધી ભરમજાળ સમાપ્ત થઈ જાય, કારણ કે નામદાન આપતી વખતે જ ગુરુ કાળના માથા ઉપર પગ મુકાવી દે છે. આ ભેદ છે. જ્યારે તમે નામદાન લેવા આવશો ત્યારે ખબર પડી જાય કે કાળ ઉપર પગ રાખવાનો મતલબ શું છે. આગળ છે, ના કોઈ ક્રિયા ના કોઈ કરની, ના કોઈ પંથ સલાહે રે. એટલે કે મને હવે એ સહજ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે કે હવે મારે કંઈ કરવાનું બાકી રહેતું નથી. હવે મારે કેવળ સહજ અવસ્થામાં જ દેહ ત્યાગ કરવાનો છે. હવે હું કોઈ પંથ ચલાવવા નહીં જાઉં, કારણ કે ગુરુનો જે પંથ ચાલી રહ્યો છે તે પૂરતો છે. હું કોઈ અલગ પંથ નહીં બનાવું. જેમ આજના ઘણા અજ્ઞાની શિષ્યો ગુરુ પાસેથી થોડું ઘણું જ્ઞાન લઈને પોતે જ ગુરુ બની બેસે. પોતાનું તો કલ્યાણ થતું નથી અને નવા નવા પંથ ચલાવવા માંડે છે, અને ગુરુ સુધી શેલાને પહોંચવા જ નથી દેતા અને કહી દે છે કે હું જ ગુરુ છું. તો શરમ કરો, તમે લોકો તમારું કલ્યાણ કરો, લોકોની ચિંતા પછી કરજો. હવે કહે છે કે કોની માળા જપું, એ શુદ્ધ સ્વરૂપ ચેતન આત્મા જ હું છું. ગુરુની દયાથી મેં એ સ્વરૂપને મેળવી લીધું છે. આગળ કહે છે, સાર વેદ શાસ્ત્ર બધું જ મારા દ્વારા ઉપજાવેલ છે. અર્થાત આ બધા ગ્રંથોની રચના કરનાર આત્મદેવ જ છે. જો આત્મદેવ ન હોય તો આ દુનિયામાં કોઈ ગ્રંથની રચના જ ન થાય. એટલે કે આત્મદેવે જ કુરાન, ગીતા, ભાગવત બનાવ્યા, પરંતુ પોતાને ન જાણી શકવાને કારણે પોતાના દ્વારા જ ઉત્પન્ન થયેલા 52 અક્ષરોમાં ઘૂસવાઈ ગયો. બધા જ ગ્રંથ 52 અક્ષરોથી બનેલા છે. તે ચેતન આત્મા 52 અક્ષરથી પર છે. એ અવિનાશી અક્ષર છે. એટલે જ કહેવાય છે 52 અક્ષર જોરે આન, સકિયાના અક્ષર એક પૈસાન. કબીર સાહેબ કહે છે કે 52 અક્ષરને જોડીને મોટા મોટા ગ્રંથ બનાવીને બેસી ગયા, પણ એ અવિનાશી અક્ષર આત્માને ન જાણી શક્યા. પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાના બનાવેલા મંત્રોને જપવામાં લગાવી દીધું અને પોતાના જીવનને ખોઈ દીધું. આગળ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મારામાંથી ઉપજ્યા છે અને મારામાં જ આવીને સમાય છે. આત્મા દ્વારા જ મન પેદા થયું છે, શૂન્ય પેદા થયું છે, અને શૂન્યથી જ 3 ગુણ પેદા થયા છે, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે કહેવાય રહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મારામાંથી ઉપજ્યા. જો આત્મા નથી તો મન પેદા નહીં થાય, મન નહીં હોય તો 3 ગુણ પેદા નહીં થાય. તો કરતા કરતા તો આત્મા જ છો ને. આને જ કબીર સાહેબ કહે છે, આજા કા ઘર અમર હૈ, પુત્ર કે સિર ભાર, 3 લોક નાતી ઠગા, પંડિત કરો વિચાર. મન અને માયા બંનેનો બાપ આત્મદેવ છે. તમારો આત્મા તમારા મન અને માયાની ઉત્પત્તિનું કારણ છે. એટલે તેને આ બંનેનો બાપ કહી દીધો. મન અને માયાના 3 સંતાન છે, તો એને નાતી એટલે કે દોહિત્ર કહી દીધા, કારણ કે તે મનનો પણ બાપ છે અને માયાનો પણ બાપ છે. તો મન અને માયા બંને આપસમાં ભાઈ બહેન છે, પણ એ બંનેથી જ 3 ગુણ પેદા થયા, એટલે એ બંને પતિ પત્ની પણ થયા. એટલે કહે છે કે આજા મતલબ નાનાનું ઘર અમર છે. એ આત્મા અમર છે. પુત્ર કે શિરભાર એટલે મનના માથા પર આખી દુનિયાના જેટલા પણ કામકાજ છે એ કરવાનો ભાર દઈ રાખ્યો છે. માયાના પુત્રોને નાતી કહ્યા. એમણે 3 લોકને ઠગી લીધા. માયાના 3 ગુણોએ 3 લોકને ઠગી લીધા. એ રજોગુણ, સતોગુણ અને તમોગુણ એવી અવસ્થાઓ પેદા કરે છે કે કોઈ જીવ
કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી બચી શકતું જ નથી. તો એ પંડિતો વિચાર કરો, તમારી આત્મા જ આ બધાને પેદા કરનાર છે, તેને મહેસૂસ કરો. તે અવસ્થાને પ્રાપ્ત કરો જ્યાં તમે એને પેદા થયા પહેલાં હતા. તો કહેશે, બ્રહ્મા વિષ્ણુ મહેશને પેદા કર્યા અને મારામાં આવીને સમાયા. આને પાછું બેક ગિયર લગાડો. આ બધા ઊંધા ઝાડની જેમ લટકાયા છે. જેમ જળ હોય છે એ કદી દેખાતી નથી, એ સાર છે, મૂળ છે, એ જળ છે, એ દેખાતી નથી, કારણ કે એ ગુપ્ત હોય છે. એને જ્ઞાન દ્વારા પ્રગટ કરવી પડે છે, નહીંતર તમને એ દેખાશે નહીં. જે કંઈ તમને દેખાય છે એ અક્ષર પુરુષ એક ઝાડ છે. આ જીવ આત્માને અક્ષર પુરુષ કહેવાય છે. અક્ષર પુરુષ એક ઝાડ, કારણ કે એ દેખાય છે. કહેવાનો મતલબ, આપણે હાલતા ચાલતા છીએ તેમાં ચેતન આત્મા છે. મતલબ આપણે જાણી શકીએ છીએ કે કોણ જીવિત છે, કોણ મૃત છે. જેમાં ચેતના છે તે જીવિત છે, જેમાં નથી એની ચેતના છોડીને નીકળી ગઈ છે. અક્ષર પુરુષ એક પેડ है, નિરંજન કી ડાર. જે મન નિરંજન છે એની એ ડાળ છે, અને 3 દેવ શાખા છે. જે આ 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એની શાખા છે. અને પાતરૂપ સંસાર છે. આ 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, આખો સંસાર આના દ્વારા જ લીલોસમ છે. તો કહે છે કે એ જેમ પેદા થયા એને એમ જ પાછા સમેટી લો. જેમ કે તમે અટેચીમાંથી કપડાં કાઢીને આખા રૂમમાં વિખેરી નાખ્યા હોય, પાછા એના ભેગા કરીને એ જ રીતે અટેચીમાં ભરીને અટેચી બંધ કરી દો, એટલે એ યુટર્ન લઈ લો. હવે આગળ કહે છે, 4 વાણી 4 ખાણી વો તો પહોંચે નહીં. અર્થાત સંતોની વાણીઓ 4 પ્રકારની હોય છે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. કહે છે આ 4 વાણીઓ ત્યાં પહોંચી શકાતું નથી. અને 4 ખાણીનું તો શું પહોંચી શકે? તમને તો ખબર છે. હવે કહે છે કે તો સબકો કહીએ મેને મોકો કોણ બનાવી રે. આ જેટલી પણ વાણીઓ હું કહું છું, આજ સુધી આ વાણીઓ કહેતો જ આવ્યો છું, એ વાણીઓને તો મેં બનાવી છે, પરંતુ મને કોણ બનાવે રે? એટલે કે મને કોણ પેદા કરી શકે છે? હું તો અજન્મા છું, અવિનાશી છું. હવે કહે છે કે આનંદની અંદર નિત્ય છું. હવે હું સુખ દુઃખના બધા ઝઘડા ખતમ. એ સત્ય સ્વરૂપમાં હંમેશ માટે સ્થિર થઈ ગયો છું. હવે મારું આવન જાવન ખતમ થઈ ગયું છે. કહે છે કે વેદોમાં નેતિ નેતિ કહીને બધા ઋષિમુનિઓ થાકી ગયા. નેતિ નીતિનો મતલબ ના ઇતિ ના ઇતિ, આ પણ નહીં, તે પણ નહીં. જ્યારે પરમાત્મા વિશે એમણે કહ્યું આ પણ નહીં, તે પણ નહીં, કદાચ આ પણ, કદાચ તે પણ, કદાચ આ પણ નહીં, કદાચ તે પણ નહીં. એટલે કે નેતિ નેતિ નિગમ થાકે, કેસે કહું ના જાય રે. મતલબ કેવી રીતે કહું, હું કહી પણ શકતો નથી. એ અવસ્થા જ એવી હોય છે. હું શું બતાવું આજના આનંદ વિશે, કે એ કેવો આનંદ હોય છે. હવે કહેશે કે અંતરના પંતર પરતંતર, મતલબ કે હું પરમાત્મા જેવો તો નહોતો. એ તો જ્ઞાની હતા, હું અજ્ઞાની હતો. એટલે મારામાં અને એનામાં અંતર તો હતું, પણ હવે જે અવસ્થા મળી છે એમાં હું પરતંત્ર નથી, સ્વતંત્ર છું. આ વાતને સમજજો કે જ્યારે મને જ્ઞાન નહોતું ત્યારે મારામાં અને પરમાત્મા વચ્ચે અંતર હતું, કારણ કે અમે બંને એક નહોતા. સાહેબ કહેશે એક કહું તો હે નહીં ઓર દો કહો તો ગાલી. એ વખતે હું અને પરમાત્મા એક સરખા નહોતા, પરંતુ હવે અમારા બંનેની અવસ્થા એક સરખી થઈ ગઈ છે. જેમ એ સ્વતંત્ર છે, એ પરતંત્ર નથી, કોઈના નીચે નથી, એ જ રીતે હું પણ સ્વતંત્ર થઈ ગયો છું, હું પણ પરતંત્ર નથી. હવે આ જ્ઞાનને ઊંડાણથી સમજવાની કોશિશ કરો તો જ તમને રસ્તો મળશે. ભક્તો આગળ કહેશે કે હું તો અંતર ના પરતંતર અપના સ્વરૂપ કમાઈ રે. એટલે કે તમારી કમાણી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું ઈજ છે. અને એ પ્રાપ્ત કર્યા પછી નિજ આનંદની મસ્તી સવાઈ ગઈ છે.
નિજ આનંદ પ્રાપ્ત કરીને, નિજ નામ પ્રાપ્ત કરીને, એ આદિ નામને પ્રાપ્ત કરીને આ મન તમારાથી હારી જાહે. એટલા માટે જ કહેવાય છે કે આદિ નામ લે, કાળને પછાડો. આદિ નામનો મતલબ થાય છે જે આદથી, એટલે કે જ્યારે દુનિયા બની નહોતી ત્યારથી એ નામ આદિ, 52 અક્ષર આદિ છે. કોઈ મંત્ર આદિ છે? અરે આ માણસોએ બનાવ્યા છે. એ આદિ મંત્ર 52 અક્ષરમાં નથી. આદિ અક્ષર 52થી નિરાળો છે. જેમ કબીર સાહેબ ધર્મદાસજીને કહેશે કે ધર્મદાસ એક જ બ્રહ્મ, બીજા કોઈ નહીં, બધા ઘટમાં કબીર રમનાર છે. સંત કહેશે કે જે પણ પુરુષ તમને દુનિયામાં દેખાઈ રહ્યા છે એ બધા બ્રહ્મ છે, બીજા કોઈ નથી. પણ બધા ઘટમાં જે રમણ કરે છે એ કબીર છે. પછી કહેશે નહીં કબીર નહીં ધર્મદાસ, અક્ષર એક ઘટ નિવાસ. એટલે ના તો કોઈ કબીર ના કોઈ ધર્મદાસ. આ નામમાં ગુંજવાતો નહીં. કોઈ કબીર નથી કે કોઈ ધર્મદાસ નથી. એક જ રૂપના બધા અક્ષરો દરેક ઘટમાં રહે છે. તે એક અક્ષર અવિનાશી આત્મા બધાના ઘટોમાં નિવાસ કરે છે. તુમ ધર્મન્ય સત્ય કર માનો, દૂજી બાતના કશું મન આનો. તમે મારી વાતને ઊંડાણથી સમજો. ધર્મદાસ, તમારા મગજમાં બીજું કંઈ ન આવે. કોઈના પર વિશ્વાસ ન કરો. 52 અક્ષરોવાળા અક્ષર વગેરેનો અર્થ ભૂલશો નહીં. આદિ અક્ષર ગુરુ પારસ દીના, પારસ સુએ તો પારસ કીના. તો ત્યાં સાસુ જ કહ્યું કે ભાઈ ધર્મદાસ અને કબીર આ સંસારી નામને લીધે જ જુદા છે, નહીં તો તમારામાં અને મારામાં કોઈ ભેદ નથી. આપણે બંને એક સ્વરૂપ છીએ, પણ હું મુક્ત છું અને તમે બંધનમાં છો. માટે તમારે મારા કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. મને ગુરુ ધારણ કરવો પડશે. જો મને ગુરુ ધારણ કરીશ તો જ હું તને જ્ઞાન આપીશ, જેનાથી તું મુક્ત થઈશ, તું સ્વતંત્ર થઈશ અને પરતંત્ર નહીં રહે. તેથી કબીર સાહેબે પેલા ભોળા જીવને સાર આપ્યો અને ગુપ્ત રાખવા કહ્યું કે કોઈ કપટી આ જ્ઞાનનો ભેદ જાણીને જીવોને ભળતું જ્ઞાન આપીને ભ્રમિત ન કરી નાખે. આથી એને ગુપ્ત રાખવાનું છે. આ બાબત સમજવી પડશે. આગળ કહેશે, અમે જ દેવો છીએ, અમે જ નાથ છીએ. હું જ તે દેવ છું, હું તે દેવોનો નાથ છું, જેને હું ગોતી રહ્યો છું. હવે તમે કેવી રીતે છો તે તમે સમજી શકશો નહીં, પરંતુ જ્યારે તમને જ્ઞાન આવશે ત્યારે તમે ખુશ થાઓ. તમે જાણશો કે હું જેને ગોતી રહ્યો છું તે હું જ છું. તેથી કહું છું, હમ હી દેવા નાથ ભી હમ હી, ના કોઈ જાત અજાય રે. અર્થાત હું એ દેવ છું જે આવતું નથી અને જતું નથી. એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી આ વાણી નીકળે છે. આગળ કહ્યું છે, માન માન એ માન હમ હી હમકો ધ્યાય રે. કે ભાઈ મારી વાત માનો કે ન માનો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ હું સત્ય કહું છું કે આપણે ફક્ત આપણું જ ધ્યાન કરવું જોઈએ. મેં મારી જાતનું ધ્યાન કરીને તે અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરી છે. હું કોઈની આશા રાખીને બેઠો નથી કે કોઈ મારો હાથ પકડીને મને ત્યાં લઈ જાય. ગુરુએ મને ભેદ કહ્યો, મેં એ ભેદ પર પદ્ધતિ અપનાવી છે અને આજે મને તે સ્થિતિ પ્રાપ્ત થઈ છે. તો આ આત્મજ્ઞાનનું ભજન છે. આજ કો આનંદ કૈસે કહું બતાય રે, ગુરુના છેલા રહો અકેલા, નિર્ભય રહો પદમાય રે. મેં એ નિર્ભય પદ, નિર્ભય અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. હવે કાળ મારું કાંઈ બગાડી શકે તેમ નથી. મને સાર શબ્દ મળી ગયો છે. મને સાર શબ્દ, મને નિજ શબ્દ, મને સાર નામ, મને નિજ નામ મળી ગયું છે. સાર શબ્દ પાયે જો વીરા, સંગ રહું મેં દાસ કબીરા. હવે તે મારા અંગ સંગ રહે છે, મારાથી દૂર નથી. સાર શબ્દ આય જેહી વિધિ હાથ, તેહી વિધિ કાલ નમાવે માથા. હવે કાળ મારું કાંઈ બગાડી શકતો નથી. હું અનંત કાળ સુધી ચાલ્યો ગયો છું. હું સમયની પાર થઈ ગયો છું.
હું આત્મજ્ઞાનમાં સ્થિત થઈ ગયો છું અને આત્માનો પેદા થવાનો અને નાશ થવાનો કોઈ સમય નથી હોતો. એ હંમેશાથી જ છે. પરંતુ ભૂલને કારણે આ જન્મ મરણમાં જીવના રૂપમાં ઘૂસવાઈ ગઈ છે. એને એક સદગુરુ મળી જાય એમણે એ જ જીવને જ્ઞાન આપ્યું અને મુક્ત અવસ્થા સુધી પહોંચાડી દીધા. બાંધેલાના બાંધેલો મળે, ક્યાં ઉપાય છૂટી શકે? નિર્બંધને મુક્તિ સેવા કરે પળમાં છૂટી જાય. તો નિર્બંધ હોય ને એની સેવા કરવે ને તો ભવબંધન સે બાંધિયા એક બેચારા જીવ, કેબલ છૂટે આપને જો ન છुड़ावे पीव. वो सतगुरु ही हमारा सदगुरु पीव, जीव के रक्षक तासे करो मिलाना हो. તો ભક્તો, હવે હું વિદાય લઉં છું અને હવે પછીનો વિડીયો તમારા વિવેકને જગાડવા માટે લઈને આવીશ. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.